जय माताजी मित्रों, जय सुरापुरा दादा। स्वागत है अमारा एक नवा विडियो में। मित्रों, सुरापुरा दादा ना विडियो जोवा माटे अमारी चैनल पर बन्या रहेजो। मित्रों, दानभा बापू एम कहे छे कि दवा अने दुआ बंनेनी जरूर छे। तो आ वातने सांभळो दादाना शब्दों में। दवा ने दुआ बेनी जरूर छे कि ज्यां शरीर में उणप होय तो अहींया दवा काम करे छे अने दवा करवा छतांय कई फेर ना पड़तो होय अहींया दुआ काम करे छे। कारण के दवा करीने मथी लो ने पछी कई आपણા हाथमां નથી, समजी लो, त्यारे આપણે दुआ करवा નીકળીએ છીએ। समजाय? અને જો તેની નાભીની દુઆ હોય ને તો પરમાત્મા આપણું બાવલું ચાલે છે। કારણ કે બધાય બચી જાય એવું જરૂરી નથી હોતું। નકર અમે આ જગતમાં કોઈ મરવા જ ના દે, કર્મના અધીન છે, અંધશ્રદ્ધામાં ના। मित्रों, दानभा बापू एम कहे छे कि गमे ते एक जग्यानो विश्वास राखो। ठेर ठेर कुआ खोदशो तो पाणी नहीं निकले। तेना द्वारा दादा शुं कहेवा मांगे छे, सांभळो दादाना शब्दों में। ज्यां तमने मजा आवे ए जग्या पकड़ी लो। हूँ एवं नहीं कहतो गाय जाओ, पण ठेर ठेर खाडा पाड़शो तो क्या पानी नहीं निकले। एक जग्याए मेहनत करशो तो आज नहीं काल 500 फूटे पानी निकले खरू। समझाय? એટલે સમયનો અભાવ છે। જેમ તમને સૂચના આપે એમ અનુસરવાનું અને મજા આવે તો તમને હજુ રોકાજો, કંદડતા નહીં। સાંજે જમવાની બપોર નાસ્તાની વ્યવસ્થા અમે કરી દઈશું। કારણ કે બધાએ આપણે આ ચાલુ વર્તમાનમાં જીવીએ છીએ। આપણને ખબર છે કે આપણા ઘરે 25 મહેમાન આવે ને તોય મૂંઝવણ થતી હોય કે આપણા હટ જતા રહે તો સારું થાય છે, નથી થતી। નાનો હુનો પ્રસંગ કાઢ્યો હોય કે આપણા ઘરે કોઈ દીકરા દીકરીના લગ્ન કર્યા હોય અને 200-500 માણસ જાનમાં આવ્યું હોય ને તો એ ખર્ચો આપણને 5 વર્ષ પાછળ મોકલી દેશે કે નથી મોકલી દેતો? ઘણા તો વ્યવસ્થા નથી હોતી, વ્યાજે લઈને કરવું પડે છે। આ બધું કરે છે નથી કરતા? તો અહીં વિચાર કરી લો, દાડો વગર 10 જાનું આવે છે તો વગર માગીએ કોણ ચલાવતું હોય છે? मित्रों, दानभा बापू एम कहे छे कि अमे क्यारे कोईनुं खोटुं कर्युं ज नथी। तो ते विषे दादाए शुं कह्युं, सांभळो दादाना शब्दों में। કોણ ચલાવતું હોય છે? કોઈ એમ કે આના પરચા પુરાવા અને હું તો એ છૂટી આપું છું। કોઈ અમને એવું કહેતું હોય કે તમે આ બધું અંધશ્રદ્ધા કરો છો ને તમે આ બધું આમ છે તો તમે 15 જણા તૈયાર થઈ જજો, આ રેડીમેડ મંદિર તમને આપી દેવાનું। અમે તમને બેસું શાંતિ, તમે સંભાળજો, થશે? અને તો જ હું કદાચ ખોટું કરતો હોય મારું ગામ જ મન ના હાકી મૂકે, પેલા હાકી મૂકે કે ના મૂકે? પણ ક્યારેય ખોટું કર્યું જ નથી। મેં આવવા વાળાનું હંમેશા વિચાર્યું મારી પાસે જોગવાઈ છે નથી, એ મારા આત્મા સિવાય મારા પરમાત્મા સિવાય કોઈને કંઈ ખબર નથી। સમજાય કે ભગવાન મળ્યો તો એ અમને ગર્વ છે। કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરેના લુગડું કદાચ ઉતરી જાય ને તો એ મુબારક, બાકી ધૂણો એનો ધંધો તો નહીં કર્યો। मित्रों, सुरापुरा धाम भोळापाल में ब्लड डोनेट केम्प पण गोठववामां आव्यो हतो। तो ते विशेना दादाना शब्दोने सांभळो। બીજી મહત્વની વાત એ કે છેલ્લા 10 દિવસથી આપણે રેડ ક્રોસ દ્વારા અહીં આગળ બ્લડ ડોનેટનો કેમ્પ ચાલુ છે। જેને જોગવાઈ નથી પૈસાની કે જેને સમયસર બ્લડ નથી મળતું અને જો ભગવાને આપણને સારું સ્વાસ્થ્ય આપ્યું હોય તો વિનામૂલ્યે સેવા છે। કારણ કે જ્યાં અઠવાડિયે 300 બોટલો થતી 3 દિવસનો કેમ્પ હોય છે અને આજે રવિ સોમ મંગળ આ છેલ્લો દાડો છે, પાછા એ આવશે। પણ એમ કરતાં કરતાં આ લોહી વિના મૂલ્યે આપે છે। કદાચ તમને એમ થાય કે આવું બધું તો ઘણાય કરે છે। જો તમારું કોઈ ના સાંભળે તમારા બ્લડની જરૂર છે, અડધી રાતે અમારો સંપર્ક કરજો, જ્યાં હું અહીંયા તમને લોહી પહોંચી જશે। मित्रों, दानभा बापू एम कहे छे कि दादाना नामनी अगरबत्ती करी अने 12 शाक पर खोड़वामां आवे तो 21मा दाड़े भोळादवाळा दादा जरूरथी घोड़े भलाण माणशे। जो मित्रों तमने अमारो आ विडियो पसंद आव्यो होय तो विडियो ने लाइक करो, कॉमेंट में जय सुरापुरा दादा लखो अने हाँ, जो आ चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करो।